वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નિત્યાનંદ સ્વામીના નામ પર ચાલતી અસત્ય વાતનો ખુલાસો કરશું। અને એ વાત છે કે નિત્યાનંદ સ્વામી સત્સંગી જીવન ગ્રંથ રચાતો હતો ત્યારે શ્રીજી મહારાજની વિરુદ્ધ થઈ ગયા હતા। આ વાતનો ખુલાસો જે છે એ આપણે બધા આજના આ પ્રવચનની અંદર શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાઓ આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે, જેથી કરીને એ લોકોના મનની અંદર જે નિત્યાનંદ સ્વામી વિશે જે ખોટી ભ્રાંતિ પડેલી છે એ ભ્રાંતિ દૂર થાય। તો હરિ દિગ્વિજય ગ્રંથ જે છે તેના રચયિતા જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન વિદ્વત સાર્વભૌમ એવા નિત્યાનંદ સ્વામી છે। આ ગ્રંથના અંતે નિત્યાનંદ સ્વામી સ્પષ્ટપણે પોતે લખે છે કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી જ મેં આ ગ્રંથનું નિર્માણ કરેલું છે અને આ ગ્રંથ જ્યારે રચાઈ ગયો ત્યારે મેં ભગવાન શ્રી હરિને સંપૂર્ણપણે સંભળાવ્યો ત્યારે એવો એ પ્રસન્ન થઈને પોતાના કંઠની અંદર જે પુષ્પમાળા હતી એ કાઢીને મારા કંઠની અંદર આરોપી। એના દ્વારા એમ સિદ્ધ થઈ જાય છે કે આ ગ્રંથ જે છે એ ઉદ્ધવ સંપ્રદાયની અંદર સત્સંગી જીવન ગ્રંથ તુલ્ય જ પ્રામાણિક છે। આના એક એક અક્ષર ભગવાન સ્વામિનારાયણે પોતે વાંચેલા છે, વંચાવેલા છે અને મંજૂર કરેલા છે। એટલે ઉદ્ધવ સંપ્રદાયના સર્વ તત્વ પ્રકાશ અર્થે જો કોઈ મહત્વનો ગ્રંથ હોય તો એ હરિ દિગ્વિજય છે। હવે આ હરિ દિગ્વિજયની અંદર નિત્યાનંદ સ્વામી સ્થાન સ્થાન ઉપર દેવકી નંદન શ્રી કૃષ્ણ અને ધર્મનંદન હરિકૃષ્ણની એકતા સિદ્ધ કરે છે। સંપ્રદાયની અંદર કેટલાક અભણો અજ્ઞાનીઓ એવી વાત પ્રચાર અને પ્રસાર કરતા જોવા મળે છે કે સત્સંગી જીવનમ ગ્રંથ જ્યારે રચાયો ત્યારે નિત્યાનંદ સ્વામી પોતે એમ બોલ્યા કે સત્સંગી જીવનમ ગ્રંથની અંદર શ્રી કૃષ્ણ ભગવાન જેવા સ્વામિનારાયણ ભગવાનને લખવા નહીં। સતાનંદ સ્વામીએ અને સભાની અંદર બિરાજમાન જેટલા પણ હતા એ બધાએ એમ જ કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ જે છે એ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે, એટલે એમને શ્રી કૃષ્ણ ભગવાન જેવા જ લખવા। જ્યારે ઉદ્ધવ સંપ્રદાયના મહાન પંડિત એવા નિત્યાનંદ સ્વામી એ બધાનો વિરોધ કર્યો અને બોલવા લાગ્યા કે ભાઈ શ્રી કૃષ્ણ જેવા તો સ્વામિનારાયણને કહેવાય જ નહીં। આ બાબતની અંદર બહુ મોટી તકરાર થઈ અને અંતે શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીને સત્સંગમાંથી બહાર કાઢી નાખ્યા। 7 દિવસ લગીન નિત્યાનંદ સ્વામી સત્સંગથી બહિર્મુખ રહ્યા અને 8મે દિવસે ભગવાન સ્વામિનારાયણ એમને સભામાં બોલાવ્યા અને બાથમાં ગાલીને મળ્યા અને પોતાના કંઠમાંથી એક પુષ્પનો હાર કાઢીને નિત્યાનંદ સ્વામીના કંઠમાં આરોપણ કર્યું કે ભાઈ તમારી સમજણ શ્રેષ્ઠ છે, બીજા બધા પરમહંસોની સમજણ છે એ મોડી છે। આવી વાત અત્યારે સંપ્રદાયની અંદર કેટલાક અભણ અજ્ઞાનીઓ, પાખંડીઓ, મંડિયાઓ પોતે કરી રહ્યા છે। સત્સંગી જીવનમનું સૂક્ષ્મપણે નિરીક્ષણ કરવામાં આવે તો એ વાત સ્પષ્ટ રૂપે વિદિત થાય છે કે સતાનંદ સ્વામીએ પ્રથમ પ્રકરણના પ્રથમ અધ્યાયના
પ્રથમ શ્લોકની અંદર જ શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન એમ કહીને જ આ ગ્રંથની શરૂઆત કરી છે. અને સ્થાને સ્થાને સત્સંગી જીવનમની અંદર કેટલીય જગ્યાએ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન હતા તે ધર્મનંદન હરિકૃષ્ણ છે એવું સ્વામીએ પ્રતિપાદન કરેલું છે. જો નિત્યાનંદ સ્વામી સાથે વિવાદ થયો અને એ વિવાદની અંદર નિત્યાનંદ સ્વામીએ એમ કહ્યું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનને શ્રી કૃષ્ણ જેવા લખાય નહીં, તો સતાનંદ સ્વામીએ એ પ્રમાણે અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ સ્વામિનારાયણ ભગવાન છે એવું લખવું ન જોઈએ. પણ ગ્રંથોનું અવલોકન કરીએ તો પહેલા પ્રકરણના પહેલા અધ્યાયના પહેલા શ્લોકથી કે અંતિમ અધ્યાય લગીન પણ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન હતા તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે એવું સ્વામીએ લખેલું છે. ને એ બધા જ પ્રકરણ છે, અધ્યાય છે, શ્લોકો છે શ્રીજી મહારાજે પોતે વંચાવીને મંજૂર કર્યા છે. જો સ્વામિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણથી પૃથક હતે તો સ્વામીએ તે જગ્યાએ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનની અંદર જે નિત્યાનંદ સ્વામીએ જે વિવાદ કરેલો હતો એ વિવાદ પ્રમાણે સતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને શ્રી કૃષ્ણ કરતા ભિન્ન બતાવેલા હોય, પણ આ જગ્યાએ ભિન્ન બતાવેલા જ નથી. આ સમસ્ત ગ્રંથનું સૂક્ષ્મ રીતે અવલોકન કરવામાં આવે તો પહેલા પ્રકરણથી લઈને પાંચમા પ્રકરણની અંદર જેટલા પણ અધ્યાયો જેટલા પણ શ્લોકો આવે તેમાં કેટલાય શ્લોકોની અંદર દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે એવું સ્વામીએ સ્પષ્ટપણે પ્રતિપાદન કરેલું છે. એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે ભાઈ આ જે નિત્યાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ રચતા પહેલા જે બગાવત કરેલી હતી અને સભાની અંદર પોતે કહ્યું હતું કે નહીં સ્વામિનારાયણ ભગવાનને શ્રી કૃષ્ણ જેવા ન લખાય, એવી જે બગાવત કરીને વિવાદ કરેલો હતો અને ત્યારબાદ શ્રીજી મહારાજે એમને વિમુખ કર્યા અને 8મે દિવસે પછી એને સભામાં બોલાવ્યા અને બાથમાં ગાલીને મળ્યા, આ બધી વાત સંપૂર્ણપણે કપોળ કલ્પિત થઈ જાય છે. કારણ કે નિત્યાનંદ સ્વામીએ જો બગાવત કરી હતી અને શ્રીજી મહારાજ 8મે દિવસે એમને બોલાવીને બાથમાં ગાલીને મળ્યા ને ત્યારબાદ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ રચ્યો, અર્થાત કે શ્રીજી મહારાજે એમને સત્સંગી જીવન ગ્રંથ રચવાની આજ્ઞા કરી, તો એની અંદર સતાનંદ સ્વામીએ સ્પષ્ટપણે ભગવાન સ્વામિનારાયણને શ્રી કૃષ્ણ કરતા ભિન્ન અને એમથી સર્વોત્કૃષ્ટ બતાવવા જોઈએ, પણ એ બતાવેલા નથી. ત્યાં સ્પષ્ટપણે પહેલા શ્લોકથી શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન ત્યાંથી જ શરૂ કરીને કે એ શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું, અર્થાત કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. એટલે કોણ છે? એ સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ છે. પહેલા શ્લોકની અંદર લખી દીધું. એના દ્વારા પણ એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ નિત્યાનંદ સ્વામીનો જે પ્રસંગ છે એ કપોળ કલ્પિત છે અને કોઈ બંડિયાઓએ, ખૂણિયાઓએ, ઢુંડિયાઓએ, સ્મશાનિયાઓએ કોઈએ શોધી નાખેલું છે. આ એક વાત થઈ. હવે બીજી વાત કે ઉદ્ધવ સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન નિત્યાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી હરિદિગ્વિજય નામનો ગ્રંથ બનાવ્યો. આ ગ્રંથના એક શ્લોકો, એક ઉલ્લાસો એવો શ્રીએ જ્યારે રચ્યા ત્યારે બધા જ ઉલ્લાસો અને શ્લોકો એ ભગવાન સ્વામિનારાયણે એમણે બતાવેલા હતા અને ભગવાન સ્વામિનારાયણે એ મંજૂર કરેલા હતા. અને જ્યારે આ ગ્રંથ રચાયો ત્યારે નિત્યાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના ચરણ કમલની અંદર આ ગ્રંથ મૂક્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાના કંઠમાંથી પુષ્પમાળા કાઢીને નિત્યાનંદ સ્વામીને અર્પણ કરેલી હતી. એવું આ ગ્રંથના છેલ્લા અધ્યાયની અંદર લખેલું છે. હવે જો નિત્યાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને શ્રી કૃષ્ણથી જો પૃથક સમજતા હતી તો એમણે હરિદિગ્વિજયની અંદર દરેક ઉલ્લાસની અંદર દરેક શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ કરતા પૃથક બતાવવા જોઈએ, પણ આવું જોવા મળતું નથી. હરિદિગ્વિજય નામનો જે ગ્રંથ છે
એના 49 ઉલ્લાસ છે અને 4500 શ્લોક છે. એ 4500 શ્લોકમાંથી એક પણ શ્લોકની અંદર એવું જોવા નથી મળતું, અર્થાત કે નિત્યાનંદ સ્વામીએ એવું નથી લખેલું કે ધર્મનંદન હરિકૃષ્ણ છે એ દેવકીનંદન શ્રી કૃષ્ણથી ભિન્ન છે. પણ એવું સ્થાન પર જોવા મળે છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ છે. એવું સ્થાન પર જોવા મળે છે. જો નિત્યાનંદ સ્વામીએ વિવાદ કરીને સત્સંગી જીવનની અંદર દેવકીનંદન શ્રી કૃષ્ણ જેવા સ્વામિનારાયણ ભગવાન ન કહેવાય, અર્થાત કે એવો વિવાદ કરેલો હતે તો સતાનંદ સ્વામીએ પણ એવું લખેલું હોવું જોઈએ, પણ ત્યાં લખેલું નથી. ચાલો એમણે ન લખ્યું ને આ વાત કદાચ સત્ય માનીએ આપણે, તો નિત્યાનંદ સ્વામીએ હરિદિગ્વિજયની અંદર તો ભિન્નતા બતાવી જ જોઈએ. કારણ કે એવો શ્રીએ પોતે આજે બંડિયાઓ કહે છે તે પ્રમાણે કે સત્સંગી જીવનમ ગ્રંથ રચાયો ત્યારે વિવાદ કરેલો હતો કે દેવકીનંદન શ્રી કૃષ્ણ જેવા સ્વામિનારાયણ ભગવાનને લખાય નહીં. તો ભલે સતાનંદ સ્વામીએ ન લખ્યો, અર્થાત કે સતાનંદ સ્વામીએ તે જગ્યાએ દેવકીનંદન શ્રી કૃષ્ણ છે એ ધર્મનંદન હરિકૃષ્ણ છે એવું પ્રતિપાદન કર્યું, પણ પોતાના ગ્રંથની અંદર નિત્યાનંદ સ્વામીએ તો એવું પ્રતિપાદન કરવું જ જોઈએ ને કે દેવકીનંદન શ્રી કૃષ્ણ અને ધર્મનંદન હરિકૃષ્ણ એ બંને ભિન્ન તત્વો છે, પણ એવું પ્રતિપાદન કર્યું જ નથી. નિત્યાનંદ સ્વામીએ સંપૂર્ણ હરિદિગ્વિજયની અંદર પહેલા ઉલ્લાસથી લઈને 49માં ઉલ્લાસ સુધી કોઈ પણ સ્થાનની ઉપર એવું લખેલું નથી કે દેવકીનંદન શ્રી કૃષ્ણ અને ધર્મનંદન હરિકૃષ્ણ ભિન્ન છે. ત્યાં તો એકતા જ બતાવેલી છે. આ ઉપરાંત નિત્યાનંદ સ્વામીએ શાંડિલ્ય સૂત્ર ભાષ્ય નામનો એક ગ્રંથ પોતે રચેલો છે, અર્થાત કે શાંડિલ્ય ભક્તિ સૂત્ર છે તેના પર ભાષ્યની રચના કરી છે. અને એ ભાષ્યની અંદર તો નિત્યાનંદ સ્વામી તદ વાક્ય શેષાત આ સૂત્રની અંદર સ્પષ્ટપણે કહે છે કે અવતાર અને અવતારીમાં કોઈ ભેદ જ નથી. અવતાર શબ્દનો અર્થ એવો ત્યાં કરે છે કે અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ સિદ્ધ થઈ જાય છે, અને અવતાર એટલે પોતાના સ્થાન પરથી, અર્થાત કે અક્ષર ધામરૂપ જે પોતાનું તખ્ત છે ત્યાંથી ભૂતલની ઉપર તે યોનિની અંદર તે કાર્ય કરવા માટે જે જન્મ ગ્રહણ કરવો તેને અવતાર કહેવાય, એવું લખેલું છે. ને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે અવતારોની અંદર અવતારીનું જ ઐશ્વર્ય હોવાથી અવતારોને પણ અવતારી કહી શકાય. એટલે અવતાર અને અવતારી જેવું કઈ છે જ નહીં એવું સ્પષ્ટ રૂપે તેઓએ તદ વાક્ય શેષાત શાંડિલ્ય સૂત્રની અંદર, શાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર આવું લખેલું છે. ને આમ કહીને અવતાર અવતારી વાદને જ એમણે સંપૂર્ણપણે ખારીજ કરી નાખેલું છે. આ ઉપરાંત નિત્યાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ પર પોતે ભાષ્યની રચના કરી છે. એ ભાષ્યની અંદર શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની અંદર અન્યોપી ધર્મ રક્ષાય દેહ સંભ્રિયતે મયા વિરામાયત ધર્મસ્ય કાલે પ્રભવત ક્વચિત. આ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે એમણે વાસુદેવ મહાત્મ્યના પ્રમાણો આપીને એવું સિદ્ધ કરેલું છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન હતા એ ધર્મનંદન હરિકૃષ્ણ છે. બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. હવે આ જે ટીકા જે છે એ શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી લખાય છે, અર્થાત કે શ્રીજી મહારાજની હયાતીમાં નથી લખાય. નિત્યાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ વખતે જ્યારે વિવાદ કર્યો પછી આ ગ્રંથો રચ્યા. ચાંડિલ્ય સૂત્ર ભાષ્ય છે, ઉપરાંત શ્રીમદ ભાગવતની 10મ સ્કંદની ટીકા, તો એની અંદર એમણે દેવકીનંદન શ્રી કૃષ્ણ એ જ સ્વામિનારાયણ ભગવાન છે એવું ન કહેવું જોઈએ, પણ ત્યાં એમ જ કીધું છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ છે. આના દ્વારા તો એવું સ્પષ્ટ સિદ્ધ થઈ જાય છે કે નિત્યાનંદ સ્વામીના નામની ઉપર જે આ બંડ ચલાવવામાં આવે છે સંપૂર્ણપણે ગલત છે. કારણ કે જો નિત્યાનંદ સ્વામીએ દેવકીનંદન શ્રી કૃષ્ણ અને ધર્મનંદન હરિકૃષ્ણની બાબતમાં વિવાદ કરેલો હોય
તો પોતાના ગ્રંથની અંદર તો એમણે સ્વામિનારાયણ ભગવાનને દેવકી નંદન શ્રી કૃષ્ણથી ભિન્ન જ બતાવવા જોઈતા હતા, પણ એવું બતાવ્યું છે જ નહીં. હરિદિગ્વિજય, શાંડિલ્ય સૂત્ર ભાષ્ય અને શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની ટીકાને સૂક્ષ્મ રીતે અવલોકન કરતા એ સ્પષ્ટ રીતે સિદ્ધ થઈ જાય છે કે નિત્યાનંદ સ્વામીએ પણ એવું જ પ્રતિપાદન કરેલું છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ છે તે ધર્મનંદન હરિકૃષ્ણ છે. તો એ નિત્યાનંદ સ્વામીના પરમ પ્રસાદીનું જે ગ્રંથ છે હરિદિગ્વિજય, એ હરિદિગ્વિજયની અંદર જે સ્થાન પર દેવકીનંદન શ્રી કૃષ્ણ અને ધર્મનંદન હરિકૃષ્ણની એકતા બતાવેલી છે એમણે, એના પ્રમાણો હવે રજૂ કરશું. અહીં આ પ્રવચનને વિરામ આપીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર હરિદિગ્વિજયમાં દેવકીનંદન શ્રી કૃષ્ણ અને ધર્મનંદન હરિકૃષ્ણની નિત્યાનંદ સ્વામીએ જે સ્થાનો પર એકતા બતાવેલી છે એ બધા પ્રમાણો રજૂ કરવામાં આવશે. અહીંયા પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ જય સ્વામિનારાયણ.